શ્રી રાધાકૃષ્ણાભ્યામ નમઃ. એબીસી ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે. આપ સર્વેના હૃદયમાં બિરાજતા રાશેશ્વર રસેશ્વર શ્રી રાધાકૃષ્ણની યુગલ જોડીના ચરણ કમલોની અંદર હું વારંવાર વંદન કરું છું અને આપણી કથાની અંદર આપણે પ્રવેશ કરીએ. ગત ભાગની અંદર ભક્તિ મહારાણી દ્વારા યમુનાજીના તટ ઉપર આપણે જોયું હતું કે બે વૃદ્ધ પુરુષો સૂતેલા છે અને ભક્તિ દેવી જે તરુણ છે એ ત્યાં બેઠેલા છે. ભક્તિ દેવી આ બંનેને ઉઠાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને સાથે સાથે હજારો સ્ત્રીઓ જે છે, જે નદીઓ છે, પવિત્ર નદીઓ છે, એ એમને પંખો કરી રહી છે ભક્તિ દેવીને, અને આ બંનેને જગાડવા માટેનો પ્રયત્ન એટલે કે જ્ઞાન અને વૈરાગ્ય જે એમના દીકરાઓ છે, જે એમના પુત્રો છે, એમને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મુખ્ય પ્રશ્ન એ હતો કે આ જ્ઞાન અને વૈરાગ્ય શા માટે આવા ઘરડા છે કે જેમના કેશ સફેદ થઈ ગયા છે, જેમના અંગો સુકાયેલા કાષ્ટ જેવા થઈ ગયા છે, સફેદ બગલા જેવા એમના વાળ છે, અને આ જે છે એ બંનેને જરા એટલે કે વૃદ્ધાવસ્થા છોડતી નથી અને સાથે બંને અત્યંત નિદ્રામાં છે, જાણે કે અચેત સૂતા છે. આવી વિચિત્ર પ્રકારની પરિસ્થિતિ આ યમુના નદીના તટ ઉપર દેવર્ષિ નારદ દ્વારા જોવામાં આવી. અને દેવર્ષિ નારદ ને તો આશ્ચર્ય થયું. દેવર્ષિ નારદ એ ભક્તિ મહારાણી પાસે પહોંચ્યા અને ભક્તિને પ્રશ્ન કર્યો. ત્યારે ભક્તિએ પોતાનું જે વૃત્તાંત છે એ જણાવ્યું, પોતાનો જન્મ જણાવ્યો, પોતે ક્યાં પોતાના અંગભંગ થયા છે એ બધી જ વાત કરી અને મુખ્ય પ્રશ્ન કર્યો કે આ કળિયુગ જે છે એને શા માટે પરીક્ષિત રાજાએ પોતાના રાજ્યમાં સ્થાન આપ્યું. હવે આનો ઉત્તર જે છે, અને કળિયુગને લીધે જ તો સર્વ વસ્તુઓનો સાર જે છે, એટલે કે સર્વ વસ્તુઓની ઉપયોગિતા, સર્વ વસ્તુઓનો જે ખરેખર પ્રયોજન છે, જે ખરેખર જેના માટે જે વસ્તુને ઉત્પન્ન કરવામાં આવેલી છે એ વસ્તુ એ પરિણામ ન આપતા વિપરીત પરિણામ શા માટે આપવા લાગ્યા છે? આવો પ્રશ્ન એ ભક્તિ મહારાણીએ દેવર્ષિ નારદને કર્યો છે અને એ આપણે ગત ભાગની અંદર જોયું હતું. આવો હવે આપણે નારદજી એનું શું સમાધાન આપે છે અને નારદજી એને કયા કારણ માટે જવાબદાર ગણે છે એના તરફ આપણે આગળ વધીએ. તો નારદ ઉવાચ યદિ પૃષ્ટસ્ત્વયા બાલે પ્રેમતઃ શ્રવણમ કુરુ. હે બાલા, હે તરુણી, હે ભક્તિ દેવી, તમે જ્યારે આ પ્રશ્ન કર્યો છે ત્યારે આપ ખરેખર હવે પ્રેમથી શ્રવણ કરો. ખરેખર આપના દુઃખનું કારણ શું છે? શા માટે આ કળિયુગની અંદર સારા લોકો છે એ ખૂબ જ કષ્ટને પામે છે અને જે ખરાબ લોકો છે, જે અસાધુ લોકો છે, એ ફૂલે ફાલે છે, એમનો વિકાસ થાય છે અને એવો ખૂબ જ બધી જ સગવડતાઓ ભોગવે છે અને ખૂબ જ મોટું નામ કરે છે. આનું કારણ શું છે? તો આપ એનું કારણ, આપના દુઃખનું કારણ, આપના પુત્રો શા માટે ઘરડા છે, આપ શા માટે તરુણ છો, અને આ સાથે સાથે આ પરીક્ષિત રાજાએ કળિયુગને શા માટે રહેવા દીધો? તો આ સર્વ પ્રશ્નોના જવાબ એવો કહી રહ્યા છે. સર્વમ વક્ષ્યામિ તે ભદ્રે કશ્મલમ તે ગમિષ્યતિ. હું તમને આ સર્વ સરસ રીતે કહીશ, જેનાથી કરીને તમારી અંદરનું જે કશ્મલ છે, આપને જે દુઃખ છે, આપને જે શોક છે એ જતો રહેશે. યદા મુકુંદો ભગવાન ક્ષમામ ત્યક્ત્વા સ્વપદમ ગતઃ તદ્દિનાત કલિરાયાતઃ સર્વ સાધન બાધકઃ.
જે દિવસથી યદા મુકુંદો ભગવાન ક્ષમામ ત્યક્ત્વા, ક્ષમામ એટલે પૃથ્વીને, આ જે ભૂમિ છે એને જે દિવસથી ભગવાન છે એ છોડીને ગયા, પોતાના ધરાધામમાં ગયા, એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન આ ધરાધામને છોડીને જે દિવસથી પોતાના ધામમાં ગયા છે એ દિવસથી આ કલિયુગે પ્રવેશ કરેલો છે. એટલે કે પૃથ્વી લોક ઉપર અને પરીક્ષિતના રાજ્યની અંદર એટલે કે આ ભૂમિ ઉપર કલીનો પ્રભાવ થયો છે. તદ્દિનાત કલિરાયાત સર્વ સાધન બાધક. કેવો છે કલી? બધા જ પ્રકારના જે સાધનો છે. કયા સાધનો? સાધનો એટલે કે જે ભગવાનને પ્રાપ્ત કરવાના સાધનો છે. હવે આપણને સર્વેને ખબર જ છે કે મુખ્ય 3 સાધનો છે. એક તો છે જ્ઞાન, એક તો છે વૈરાગ્ય એટલે કે જ્ઞાન, એક છે યોગ અને ત્રીજું છે ભક્તિ. આ 3 સાધનો છે એ આપણી સમક્ષ છે, જેના દ્વારા આપણે ભગવાનની પ્રાપ્તિ કરી શકીએ છીએ, ઈશ્વર સાથે સાયુજ્ય મેળવી શકીએ છીએ, ઈશ્વરનું સાનિધ્ય મેળવી શકીએ છીએ. તો આ જે 3 જે છે એ સાધનો અને એની સાથે બીજા પેટા સાધનો છે જે ભગવાનની પ્રાપ્તિ કરાવી શકે તેવા છે. સમાધિ વગેરે જે છે એને કેવી રીતે દૂષિત થયા? તો એનું કારણ છે કલી. અને કે છે સર્વ સાધક સાધન બાધક. આ સર્વ સાધનોને બાધક થયો છે. દ્રષ્ટો દિગ્વિજય રાજ્ઞા દીનવત શરણમ ગતઃ. આ જ્યારે દિગ્વિજય કરવા માટે રાજા પરીક્ષિત નીકળ્યા ત્યારે એમણે કલીને જોયો અને કલીને મારવા માટે ઉદ્યત થયા. પરીક્ષિત રાજાના એ શરણમાં ગયો અને રાજાની પાસે જઈ અને દીનવત એટલે કે ખૂબ દીન બનીને એના શરણે ગયો. ન મયા મારણીયોયમ સારંગ ઇવ સારભુક. ત્યારે રાજાને થયું કે આ કળિયુગને છે એ પેલા ભમરો જેમ સાર ગ્રહણ કરે. આમ તો આ કળિયુગ છે એ નિસ્સાર છે, એટલે કે એમાં સાર છે જ નહીં અને સારને એ બાળવા વાળો છે. પરંતુ જેમ પેલો ભમરો એ સાર ગ્રહણ કરે છે એમ મારે પણ આ કલીને મારવો ન જોઈએ, પણ એમાં જે સારું છે એ મારે જોઈને એને રાખવો જોઈએ. યત ફલમ નાસ્તિ. બહુ મહત્વનું હવે આ શ્લોક આવી રહ્યો છે અને મને ખાતરી છે કે આપણે પણ શ્રીમદ ભાગવતના મૂળભૂત શ્લોકો જે છે એ મૂળભૂત શ્લોકો એટલે કે જે ભગવાનનું સ્વરૂપ છે, કારણ કે આ તો વાંગમય સ્વરૂપ છે. શ્રીમદ ભાગવત છે એ તો હરે હે વાંગમય સ્વરૂપમ. આ વાંગમય ભગવાનનું સ્વરૂપ છે અને પ્રત્યક્ષા મૂર્તિ છે, ભગવાનની પ્રત્યક્ષ મૂર્તિ છે. તો આવો એ પ્રત્યક્ષ મૂર્તિનો પણ આપણે આસ્વાદ લઈએ. તો કહી રહ્યા છે યત ફલમ નાસ્તિ તપસા, એટલે કે જે તપથી જે ફળ પ્રાપ્ત થાય એ ફળ તપમાં ન હોય એવું. ન યોગે ન સમાધિના. જે યોગ દ્વારા પણ પ્રાપ્ત ન કરી શકાય, જે સમાધિમાં પણ પ્રાપ્ત ન કરી શકાય, જે તપમાં જે ફળ છે એ તપથી પ્રાપ્ત ન કરી શકાય એવું ફળ છે એ કલિયુગમાં બહુ સહેલી રીતે મળે છે. એ શું છે? તત્ફલમ લભતે. એ ફળને મેળવી શકાય છે. લભતે પ્રાપ્ત કરી શકાય છે. કેવી રીતે? સમ્યક કલો કેશવ કીર્તનાત. કેશવના કીર્તનથી. માત્ર અને માત્ર આ કળિયુગમાં એવી સગવડ છે કે આ જ્યારે કેશવનું કીર્તન કરવામાં આવે, ભગવાન શ્રી કૃષ્ણનું કીર્તન કરવામાં આવે, તો એ કીર્તનના પ્રભાવથી, ભગવાનની ભક્તિથી, ભગવાનના નામ સ્મરણથી આ જે ફળ છે જે તપથી પણ ન મેળવી શકાય, યોગથી પણ ન મેળવી શકાય અને સમાધિથી પણ ન મેળવી શકાય એવું ફળ આ કળિયુગની અંદર આશીર્વાદ રૂપે, કળિયુગના પ્રભાવને કારણે
જે બીજા સતયુગમાં, ત્રેતાયુગમાં, દ્વાપરની અંદર આ ફળ મેળવી શકાતું નથી. ત્યારે તો ત્યાં તો તપ, જ્ઞાન, યોગ, સમાધિ આ બધા સાધનો છે એ ત્યાં કાર્ય કરે છે અને એમના દ્વારા જે ફળ મળે છે એ જુદા જુદા યુગોમાં મળતું હોય છે. પરંતુ અહીંયા કલિયુગ જ્યારે આવ્યો છે તો કલિયુગની અંદર તપ કોઈ કરવું અઘરું છે, સમાધિ કરવી અઘરી છે. આ બધા સાધનો છે એ કરી શકાતા નથી અને એના દ્વારા ફળ પણ મળતું નથી. તો આપણા માટે ફળ શું છે? તો કે ફળ એક જ છે, ભગવાનનું કીર્તન કરો, ભગવાનનું નામ સ્મરણ કરો. ભગવાનનું જો કીર્તન કરવામાં આવે, ભગવાનનું ભજન કરવામાં આવે તો એનાથી સર્વ પ્રકારનું ફળ છે એ કળિયુગ આપનાર થાય છે. કળિયુગને એવો આશીર્વાદ છે. અને અહીંયા નારદજી એ જ કહી રહ્યા છે કે તત્ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તનાથ એકાકારમ કલિમ દૃષ્ટવા સારવત સાર નિસ્સરમ. ભલે સાર નીકળી ગયો હોય પણ છતાં પણ રાજાએ આ એક ગુણને કારણે, કયા ગુણને કારણે કે કળિયુગમાં બીજું આપ તમે યજ્ઞ યાગાદિ ન કરો, તપ ન કરો, તમારાથી તપશ્ચર્યા ન થાય, તમારાથી યોગ ન થાય, તમારાથી કોઈ મોટી સમાધિ ન થાય, આવું બધું આ કળિયુગની અંદર શક્ય નથી, પોસિબલ નથી. તો કરવું શું? તો ત્યાં કહેવામાં આવ્યું કે કળિયુગમાં તો જો કોઈ વ્યક્તિ છે એ ખાલી ભગવાનનું કીર્તન કરે, ખાલી ભગવાનનું ભજન કરે, ખાલી ભગવાનના નામ સ્મરણ કરે તો પણ જે તપથી, યજ્ઞથી, સમાધિથી જે પ્રાપ્ત થાય છે એવું જ ફળ આ કળિયુગની અંદર કલિયુગના પ્રભાવને કારણે, કલિયુગના સારા ગુણને કારણે એમને પ્રાપ્ત થતું હોય છે. એકાકારમ કલિમ દૃષ્ટવા સારવત સાર નિસ્સરમ વિષ્ણુરાત સ્થાપયિત્વાન કલિનામ સુખાયતે. આવી રીતે હે ભક્તિ દેવી, આ કળિયુગની સ્થાપના છે એ આવા બધાના કલ્યાણ માટે. કલયુગમાં કયું સાધન? તો કે સાધન બીજા કોઈ કરી ન શકે અને આ કળિયુગમાં આ કીર્તનનું સાધન, નામ સ્મરણનું સાધન છે, ભક્તિનું સાધન છે એ ખૂબ જ સુલભ છે. અને એટલા માટે જ આ ધ્યાનમાં રાખીને એ ભગવાને અને પરીક્ષિત રાજાએ આ કળિયુગને અહીંયા રહેવા દીધેલો છે અને એના પ્રભાવને કારણે ભગવાનને મેળવવા એ સહેલા થઈ ગયા છે. આપણે સર્વે તપ, જ્ઞાન, ભક્તિ, સમાધિ આવું નહીં કરી શકીએ, પરંતુ ચોક્કસ રીતે આપણે સર્વે આ ભગવાનની ભક્તિ કરી, ભગવાનનું કીર્તન કરી, ભગવાનનું નામ સ્મરણ કરીને સતત એમાં મન જોડી અને જો આપણે એમાં લીન થઈએ તો ચોક્કસ રીતે ભગવત પ્રાપ્તિ છે એ કળિયુગમાં અતિ સરળ છે. તો આપણને સર્વેને પણ આ ભગવત પ્રાપ્તિ થાય અને આ ગ્રંથના પ્રભાવે અને શ્રીમદ ભાગવતના શ્રવણના કારણે આપણા અંદર ભક્તિ જન્મે, આપણા અંદર પણ ભગવાનના કીર્તન, કેશવના કીર્તન તરફ આપણે વળીએ એવી અભ્યર્થના સાથે અત્રે આપણે સમાપ્ત કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ. આવતા ભાગની અંદરથી ફરીથી મળીશું.